ભાજપના નેતા વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી વાત સામે આવી છે। રાહુલ ગાંધી અને વરુણ ગાંધી વચ્ચે મુલાકાત બાદ અટકળો। લખનૌમાં રાહુલ અને વરુણની ગુપ્ત બેઠક બાદ અટકળો। વરુણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ છે। ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી સાંસદ સભ્ય છે વરુણ ગાંધી। ગાંધી પરિવારમાંથી આવે છે। સંજય ગાંધીના પુત્ર છે। વરુણ સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધી બોલ્યા, વરુણના કોંગ્રેસ પ્રવેશ પર અત્યારે કાંઈ ન કહી શકાય। ભાજપના નેતા વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાઈ શકે છે। રાહુલ અને વરુણ ગાંધી વચ્ચે મુલાકાત બાદ અટકળો તેજ બની છે। લખનૌમાં રાહુલ અને વરુણની ગુપ્ત બેઠક બાદ આ અટકળો વહેતી થઈ છે। વરુણ ગાંધી છેલ્લા કેટલાય સમયથી ભાજપથી નારાજ છે। ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી સાંસદ સભ્ય છે વરુણ ગાંધી અને ગાંધી પરિવારમાંથી આવે છે। સંજય ગાંધીના પુત્ર છે। વરુણ ગાંધી સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધી બોલ્યા, વરુણના કોંગ્રેસ પ્રવેશ પર અત્યારે કંઈ ન કહી શકાય। આ અંગે વધુ વાતચીત કરશે અમારા બ્યુરો ચીફ દેવસિંહ બારડ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। દેવસિંહ, ભાજપ નેતા વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે। રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ આ અટકળો વહેતી થઈ છે, શું વિગતો? જી, એક નવા ન્યૂઝ આવી રહ્યા છે। કોંગ્રેસની અંદર પ્રિયંકાની એન્ટ્રી થયા બાદ એક પછી એક એવા ન્યૂઝ આવી રહ્યા છે જે કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા હોય અથવા તો કોંગ્રેસના ખેમાની અંદર ક્યાંક ને ક્યાંક ફાયદો કરી રહ્યા હોય એવા પ્રકારની ઘટનાઓ બની રહી છે। ફરી એકવાર આજે એક ન્યૂઝ આવ્યા છે અને રાહુલ ગાંધી અને વરુણ ગાંધી સાથે મુલાકાત થઈ છે। આ મુલાકાતની અટકળોનો મતલબ એ છે કે ભવિષ્યની અંદર અથવા તો લોકસભાની ચૂંટણી પહેલા વરુણ ગાંધી છે કોંગ્રેસની અંદર જોડાઈ શકે છે એવા પ્રકારની અટકળો તેજ થઈ છે। મુલાકાત બાદ રાહુલ ગાંધીનું કહેવું એવું હતું કે વરુણ ગાંધી છે એ આવશે એ પછી નક્કી થશે, પરંતુ અત્યારે એવું કંઈ નક્કી થયું નથી। એનો મતલબ સાફ છે કે વર્ષો પછી રાહુલ ગાંધી અને વરુણ ગાંધી મળ્યા છે, એ પણ જાહેર રીતે લોકોને ખ્યાલ પડે એ રીતે મળ્યા છે। આનો મતલબ સીધો એ થાય છે કે વરુણ ગાંધી છે એ કોંગ્રેસની અંદર એન્ટ્રી કરી શકે છે। વરુણ ગાંધીની વાત કરવામાં આવે તો અત્યારે વરુણ ગાંધી છે સુલતાનપુર બેઠક ઉપરથી ભાજપના સાંસદ છે। એની માતા છે મેનકા ગાંધી છે એ સાંસદ સભ્ય પણ છે, સાથે સાથે વર્તમાન સરકારની અંદર મંત્રી પણ છે। તો આ સંજોગોની અંદર ભાજપની અંદર ખાસ વજૂદ ધરાવે છે ગાંધી પરિવાર। આમ ગાંધી પરિવાર ફરી એકવાર રીકનેક્ટ થઈ રહ્યો હોય એવા પ્રકારની સંભાવના ઉજળી બની રહી છે। છેલ્લા કેટલાક સમયથી વરુણ ગાંધી છે વર્તમાન સરકારને ક્યાંક ને ક્યાંક ઘેરી રહ્યા છે। યુવાનોની રોજગારીનો મુદ્દો હોય, યુપીની અંદર જે યોગી સરકારની જે પ્રકારની નીતિ રીતિઓ હોય એની સામે તેઓ વિરોધ કરી રહ્યા છે। સાથે સાથે કેટલાક મુદ્દાઓ છે એનો પણ વરુણ ગાંધીએ વિરોધ કર્યો છે। નોટબંધી હોય, જીએસટી હોય એવા મુદ્દામાં વરુણ ગાંધી ખુલીને બોલ્યા છે। એનો મતલબ સાફ છે કે તેઓ કેટલાક સમયથી વર્તમાન સરકારથી નારાજ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપમાંથી તેઓ ખસી રહ્યા છે એવા પ્રકારના સમીકરણો દેખાઈ રહ્યા હતા। આ સમીકરણો વચ્ચે રાહુલ ગાંધી અને વરુણ ગાંધીની મુલાકાત છે એ ખૂબ મહત્વની બની જાય છે। જો વરુણ ગાંધી ભાજપની અંદર કોંગ્રેસની અંદર એન્ટર થાય અને ભાજપ છોડે તો આ સંજોગોમાં કોંગ્રેસને ચોક્કસ ફાયદો થઈ શકે, કારણ કે તેઓ યુપીની અંદરથી પીલીભીતમાંથી પહેલા ચૂંટાયેલા છે, અત્યારે સહરાનપુરથી પણ છે। તો આ સંજોગોમાં યુપીના કેટલાક હિસ્સાઓ પર તેમનો ખાસ પ્રભાવ છે। વળી તેઓ ગાંધી પરિવારમાંથી આવે છે। આ સંજોગોમાં જે સોનિયા ગાંધી, મેનકા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આ તમામ લોકો છે યુપી બેઝ બની જાય તો યુપીની અંદર ખૂબ મોટો ફાયદો થવાની સંભાવના છે। આમ જે કોંગ્રેસની સ્ટ્રેટેજિકલ જે પ્રકારની વ્યૂહરચના દેખાઈ રહી છે અને લોકસભાની ચૂંટણીને લઈને વ્યૂહરચના દેખાઈ રહી છે એ કહી રહી છે કે આવનારા સમયની અંદર ભાજપ અને કોંગ્રેસની અંદર ટક્કર છે કાંટાની થવાની છે અને કોંગ્રેસમાં નવા એવા ચહેરા આવવાના છે જે નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરી શકે અને વર્તમાન સમયની રાજનીતિમાં કાંઈક પણ પરિવર્તન લાવી શકે એવા પ્રકારની સંભાવના અત્યારે પ્રબળ બની રહી છે। જી, આભાર દેવસિંહ સમગ્ર વાતચીત કરવા બદલ।